હેલો નમસ્કાર, હું છું મીતા. અનસલી ફૂડ્સના કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને ફ્રેન્ડ્સ, આજે આપણે એક પંજાબી સબ્જી પાલક પનીર બનાવી રહ્યા છીએ. આ શાક ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો તેને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. પાલક પનીર બનાવવા માટે અહીં મેં 2 પંચ પાલક લીધી છે, જેને મેં ધોઈને સાફ કરી લીધી છે. સાથે જોઈશે સમારેલું મોટું 1 ટામેટું, 1 સમારેલી ડુંગળી, થોડી ફ્રેશ કોથમીર જોઈશે અને અહીંયા મેં 2 થી 3 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને લીલું લસણ 7 થી 8 કળી જેટલું સમારીને લીધું છે. અહીં મેં 150 ગ્રામ પનીર લીધું છે. મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ જોઈશે. સાથે ખડા મસાલા પણ જોઈશે, જેમાં 2 તમાલપત્ર, 2 ઇલાયચી, 1/4 જાયફળ, મીઠો લીમડો, તજ, લવિંગ અને 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી પણ જોઈશે. અને રૂટીન મસાલામાં મેં લીધું છે ½ ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલા, 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું અને 1/4 ટીસ્પૂન હળદર અને 2 પિંચ જેટલી હિંગ જોઈશે. સૌથી પહેલાં આપણે પાલકને બ્લાન્ચ કરી લઈએ. તો એના માટે 2 થી 3 મિનિટ માટે ઉકળતા ગરમ પાણીમાં પાલકને બોઇલ કરી લઈએ. પાલકમાં પણ અલગ અલગ વેરાયટીઝ હોય છે. તો અહીં પાલક પનીર બનાવવા માટે આપણે એકદમ સોફ્ટ અને કુમળા પાંદડા હોય તેવી અને લીલી છમ પાલક હોય તેવી જ પાલક પસંદ કરવાની. તો એનાથી એની પેસ્ટ પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને એનો કલર પણ સરસ આવે છે. બે થી 3 મિનિટ પછી પાલક આ રીતે એકદમ શ્રિંક થઈ જાય એટલે તરત જ ગેસને બંધ કરી અને પાલકને એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. અને હવે પાલક ઓવરકુક ના થાય અને તેનો કલર પણ લીલો જ રહે તે માટે તેની પર બરફનું ઠંડુ પાણી રેડી દઈએ. અને 2 થી 3 મિનિટ માટે પાલકને નીતરવા દઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે શાકની ગ્રેવી બનાવી લઈએ. પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ. ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખીશું. અને તેલ ગરમ થાય એટલે ½ ટીસ્પૂન જેટલું જીરું એડ કરીએ. જીરું ફ્રાય થાય એટલે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. અને હવે સૂકા મસાલા પણ સ્ટર કરી લઈએ. તો હું અહીં એડ કરી રહી છું તમાલપત્ર, તજ, લવિંગ, ઇલાયચી અને 1/4 જાયફળ, સાથે મીઠો લીમડો અને કસૂરી મેથી. આ બધું જ એડ કરી 2 મિનિટ માટે સ્ટર કરી લઈએ. હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આ બધા સૂકા મસાલાને તમારે સ્કીપ નહીં કરવાના. આના કારણે જ પાલક પનીરનો ટેસ્ટ એકદમ સરસ હોટેલ જેવો જ તૈયાર થાય છે. અને સૂકા મસાલા સ્ટર થઈ જાય એટલે આદુ, મરચાં અને લસણ પણ એડ કરી દઈએ. તેને પણ 2 મિનિટ માટે આપણે સ્ટર કરી લઈએ. લીલા લસણની સિઝન હોય ત્યારે તમે લીલું લસણ અને લીલી ડુંગળી યુઝ કરી શકો છો. અને સિઝન ના હોય અને અવેલેબલ ના હોય લીલું લસણ અને ડુંગળી, ત્યારે ડ્રાય લસણ અને ડ્રાય ડુંગળી યુઝ કરીને ગ્રેવી બનાવી લેવાની. આ બધું સ્ટર થઈ ગયું છે. તો હવે તેમાં ડુંગળી પણ એડ કરી દઈએ. ડુંગળીને 2 થી 3 મિનિટ માટે તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સ્ટર કરી લઈએ. આ રીતે ડુંગળી થોડી બ્રાઉન થઈ જાય, તેનો કલર ચેન્જ થાય એટલે તરત જ આપણે ટામેટા એડ કરી દઈએ. ટામેટાને ડુંગળીમાં મિક્સ કરી લઈએ. અને હવે 2 થી 3 મિનિટ માટે જ્યાં સુધી ટામેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. હું અહીં ½ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી રહી છું. મીઠું નાખવાથી ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે. તો મિક્સ કરી અને 2 મિનિટ માટે આપણે તેને કૂક કરીએ.
2 મિનિટ પછી ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ગ્રેવીમાંથી તેલ પણ રિલીઝ થવા લાગ્યું છે. તો હવે આપણી ગ્રેવી તૈયાર છે. ગેસને આપણે બંધ કરી દઈએ. અને ગ્રેવીને થોડી ઠંડી થવા દઈએ. ગ્રેવી ઠંડી થઈ ગઈ છે અને આ ગ્રેવીમાંથી આપણે પેસ્ટ તૈયાર કરવાની છે. તો હું એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઉં છું. હવે મિક્સરમાં જે ગ્રેવી ક્રશ કરવા લીધી છે તેની સાથે જ 50 ગ્રામ જેટલી કોથમીર એડ કરીએ અને બ્લાન્ચ કરેલી પાલકને પણ તેમાં એડ કરી દઈએ. અને તમે નોટિસ કર્યું હશે કે હોટેલ કે રેસ્ટોરન્ટમાં જે પાલક પનીર સર્વ કરાય છે તેનો કલર એકદમ લીલો હોય છે અને શાક પણ એકદમ ઘટ હોય છે, તેનું સરસ બાઇન્ડિંગ થયેલું હોય છે. તો તેવું શાક બનાવવા માટે અહીંયા આપણે આ પેસ્ટમાં 1/2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું. કોર્નફ્લોર એડ કરવાથી શાકની થિકનેસ ખૂબ જ સરસ તૈયાર થાય છે. અને જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે 1/2 ટીસ્પૂન જેટલો મેદો પણ એડ કરી શકો છો કે પછી કાજુના 4-5 ટુકડા લઈને એડ કરશો તો પણ પેસ્ટ એકદમ ઘટ્ટ થઈ જશે. તો હવે આપણી પાલકની પેસ્ટ તૈયાર છે. આ રીતે થોડી ઘટ્ટ જ રાખવાની છે. તેમાં તમે જેટલું ઓછું પાણી વાપરશો તેટલો જ તેનો કલર સરસ ગ્રીન રહેશે. અને પનીરના અહીં મેં ચોરસ ટુકડા કરી લીધા છે અને થોડું પનીર મેં ગ્રેટ કરી લીધું છે. તો હવે આપણે શાક બનાવી લઈએ. તો એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકી દઈએ. ઘીની જગ્યાએ અહીં તમે બટર પણ લઈ શકો છો. ઘી ગરમ થાય એટલે જીરું એડ કરીએ. અને અહીં શાકમાં આજે આપણે હળદર ફક્ત 1/4 ટીસ્પૂન જ નાખીશું, જેથી શાકનો કલર બહુ ડાર્ક ના થઈ જાય. સાથે 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીએ અને 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું મિક્સ કરી મસાલાને ફક્ત 1 મિનિટ માટે સ્ટર કરી લઈએ. હવે આપણે પાલકની જે ગ્રીન પેસ્ટ તૈયાર કરીને રાખી છે તેને આમાં મિક્સ કરી લઈએ. પાલક પનીર બનાવતી વખતે ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે આમાં તમારે બહુ પાણી નાખી દેવાનું નથી. જરૂરિયાત મુજબ જ પાણી એડ કરી અને ગ્રેવીને તૈયાર કરી લેવાની છે. તો અત્યારે અહીંયા આપણે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને જરૂર લાગશે તો બીજું પાણી એડ કરીશું. અહીં આપણે ગ્રેવીને પણ સ્ટર કરેલી છે અને પાલકને પણ બ્લાન્ચ કરેલી છે, એટલે શાકને આપણે બહુ ચડવા નથી દેવાનું. ફક્ત 2 મિનિટ માટે સ્ટર કરીશું. હવે શાકમાં જરૂરિયાત મુજબ મીઠું એડ કરી દઈએ. તો મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે અને સાથે જ હું 1 ટીસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી રહી છું. પાલક થોડી તુરી હોય છે તો એમાં 1 ટીસ્પૂન જેટલી જો તમે ખાંડ એડ કરશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને શાક ગ્રીન પણ રહેશે. શાકને આપણે થોડું થીક જ રાખવાનું છે. જરૂર પડે તો બીજું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ. અને એક સાથે બધું પાણી એડ નહીં કરવાનું, જરૂરિયાત મુજબનું પાણી એડ કરીશું. અહીં શાકને મેં 2 થી 3 મિનિટ સુધી ચડવા દીધું છે. હવે તેમાં આપણે 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીને મિક્સ કરી લઈએ. હવે પાલક પનીરના શાકને એકદમ ક્રીમી ટેસ્ટ આપવા માટે આપણે ઘરની 2 થી 3 ટેબલસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું. મલાઈ એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને સાથે જ તેનો કલર પણ એકદમ લાઇટ ગ્રીન બની જશે. તો હવે આપણું પાલકનું શાક તૈયાર થઈ ગયું છે. ફાઇનલી હવે આપણે તેમાં પનીર પણ એડ કરી દઈએ. તો મેં અહીંયા 150 ગ્રામ પનીર લીધું છે અને તેમાં અડધા પનીરના મેં ટુકડા કરી લીધા છે
અને અડધા પનીરને મેં છીણ બનાવી લીધું છે. પનીરને આ રીતે છીણીને તમે પાલકના શાકમાં મિક્સ કરશો તો શાક થોડું ઘટ્ટ પણ બને છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. એકવાર બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણું પાલક પનીરનું શાક તૈયાર છે. ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને શાકને ગરમા ગરમ સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, પાલક અત્યંત ગુણકારી છે. તેનાથી હિમોગ્લોબિન વધે છે, શરીરની લાલાશ પણ વધે છે અને પનીર ખાવાથી પણ ચામડીમાં ચમક આવે છે. તો આ શાક આપણા માટે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર પણ થઈ ગયું. તો એકવાર તમે પણ આ શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂરથી શેર કરજો. બીજી આવી અનેક રેસિપીઝ જોવા માટે ચેનલ અનસલીડ ફૂડને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી ચોક્કસ મળી રહ્યા છે એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.